તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલ નિર્જા ગુટરો દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વ્યાકરણના પ્રશ્નો છે 6 થી 7 કે જે રદ થશે. વ્યાકરણના પ્રશ્નો પ્લસ મિત્રો, એ પ્લસની નિશાની ભૂલતા નહીં, પ્લસ 6 થી 7 પ્રશ્નો રદ થવાના છે. હવે કેટલા અને કયા કયા પ્રશ્નો રદ થશે એ પણ તમને જણાવીશું. તમામ ઉમેદવારો છે એના માટે સારા સમાચાર છે. તો સૌથી પહેલાં અહીંયા શેર જેવું તમને એક ઓપ્શન દેખાશે, તો શેર આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો. તમામ તમારા જેટલા પણ ગ્રુપ્સ હોય એની અંદર વિડીયો શેર કરી દેજો, તમામ મિત્રોને ખબર પડે. તો ભાઈ વાંધા અરજી મંગાવવાની હતી, તો વાંધા અરજીમાં આજ જેટલો પણ દિવસ બાકી છે એ પહેલાં જ વ્યાકરણના પ્રશ્નો પર એટલી વાંધા અરજી આવી છે કે એના ઉપર નિર્ણય લેવાનો છે કે વ્યાકરણના પ્રશ્નો છે એ રદ થઈ શકે છે. તમામ ઉમેદવારોને ડાઉટ છે કે ભાઈ વ્યાકરણના પ્રશ્નો ઘણા પ્રશ્નો તમે જોયેલા છે કે એક જ પ્રશ્નો છે કે જેમાં 10 જેટલા લોજિક લાગે છે અને અલગ અલગ મિત્રો 4 ઓપ્શન છે એ અલગ અલગ રીતે ટીક થઈ શકે છે, જેથી કરી તમામ કહે છે કે પ્રશ્ન તમારો ખોટો હોઈ શકે અથવા જે પણ જવાબ છે એ ખોટો હોય, કે આમાં લોજિક બધાએ અલગ અલગ લગાડેલું હોય, જેથી કરી વ્યાકરણના પ્રશ્ન રદ થાય અને તમામને છે માર્ક્સનો વધારો થાય. તો મેરિટ છે એ પણ થોડુંક નીચું જઈ શકે છે. એટલે મેરિટ ફાઇનલ કેટલું રહેશે, આમ તો મિત્રો મેરિટ છે એ કેટલું રહેશે એ પણ તમને જણાવીશું, સ્ટેપ બાય સ્ટેપ મિત્રો તમને જણાવીશું. પરંતુ કયા પ્રશ્ન રદ થવાના છે એની પણ વાત કરીશું. તો એ ઓલરેડી એક ફોટો આપણે ચેનલ પર અમે અપલોડ કરેલો છે કે જે તમારે જોઈ લેવાનો છે કે એમાં જેટલા પણ મોસ્ટ ઓફલી જેટલા પણ પ્રશ્નો છે 6 થી 7 કે જે પ્રશ્નોમાં આપેલા છે, એક ફોટો બીજો પણ છે કે જેમાં એક સાથે કેટલા બધા પ્રશ્નો છે, પરંતુ એ રીતે નહીં મિત્રો, અલગ અલગ છે. પહેલાં આપણે કટ ઓફની વાત કરીએ કે કેટલું કટ ઓફ રહેશે, કઈ રીતે કટ ઓફ રહેશે, એના પછી આપણે વાત કરીશું કે વ્યાકરણના કયા કયા પ્રશ્નો છે રદ થવાના છે. તો એના ઉપર એક ફોટો નાખી દીધો છે એટલે એના ઉપર વાત પણ ના કરીએ. તો હવે આપણે કટ ઓફની પહેલાં વાત કરી લઈએ કે ભાઈ કેટલું કટ ઓફ રહેવાનું છે. તો મિત્રો હવે હું તમને પહેલાં એ જણાવું કે ભાઈ પાર્ટ બીની અંદર તમારે 32 માર્ક્સ હોવો જોઈએ ને, પાર્ટ એમાં 32 માર્ક્સ અને પાર્ટ બીમાં 48 માર્ક્સ. બધાને ખબર છે, વધવાની ચર્ચા નથી કરવી. હવે પાર્ટ 40% માર્ક્સ હોય એટલે પહેલાં જગ્યાની જો વાત કરું તો 12,000 જેટલી જગ્યા હતી. કેટલી? 12,000 જગ્યા હતી અને એમાં ટોટલ ફોર્મ પણ 96% જેટલા ઉમેદવારો એટલે 2,37,037 બે ઉમેદવારો પરીક્ષા આપી. એટલા ઉમેદવારો મિત્રો પરીક્ષા આપેલી છે અને તોય બધાય કહે છે કે યાર કટ ઓફ એટલું ઊંચું ના હોય કારણ કે પેપર અઘરો હતો. ભાઈ પેપર તો કાયદેસર અઘરો હતો. તો ઓપન કેટેગરીનું કટ ઓફ મિત્રો કેટલું રહેશે એ આજે હું તમને જણાવીશ. મહિલાઓનું 33% સાથેનું કટ ઓફ પણ આમાં તમે જાણી લેજો મહિલાઓનું કેટલું રહેશે. તો આમાં જો ઓપન કેટેગરીમાં તમે જોવા જાઓ તો ઓપન કેટેગરીમાં મોસ્ટ ઓફ 110થી મિત્રો 115નું કટ ઓફ રહી શકે છે. આ પ્રમાણે બધા કહે છે એટલે અમે પણ તમને કીધેલું છે. અને આમાં જે પણ ફૂલ એનાલિસિસ છે એના ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું જ્યારે તમારું જે પણ રિઝલ્ટ આવશે એના પછી. અને મહિલાઓની જો વાત કરીએ તો 105 સુધી જો માર્ક્સ હોય ઓપન કેટેગરી માટે તો સિલેક્શન થાય. આ ઓપન કેટેગરીનું કટ ઓફ છે. એના પછી હું વાત કરું કે ભાઈ ઈડબ્લ્યુએસનું છે એ 97 માર્ક્સથી લઈ 97 માર્ક્સથી 113 સુધી જો માર્ક્સ હોય એટલે ફાઇનલ એનું સિલેક્શન છે એ પાક્કું છે. અને 95 માર્ક્સ મિત્રો હોય મહિલાઓને, 95 માર્ક્સ એટલે એનું સિલેક્શન પાક્કું. કારણ કે મહિલાઓને 33% અનામત અને કેટેગરીની એ બધું અનામત આપણે નથી વાત કરી, એ બધી અનામત એ પ્રમાણે કટ ઓફ તમને કીધેલું છે. એના પછી હું એસીબીસી કેટેગરીની વાત કરું તો એસીબીસીમાં જો ભાઈ પુરુષ અથવા મહિલા હોય તો તમામને છે 95થી 110 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાક્કું, પરંતુ મહિલાઓને 95 માર્ક્સ હોય તો પણ એનું સિલેક્શન થઈ જાય છે. ઓકે, એના પછી આગળની કેટેગરી આવશે એસટી કેટેગરી કે જેમાં મહિલાનો અનામત સાથેનું કટ ઓફ પણ જણાવ્યું છે. એસટી કેટેગરીનું સૌથી નીચું કટ ઓફ રહેવાનું છે પણ હું તમને જણાવી દઉં. એસસી કેટેગરીનું કટ ઓફ છે એ 87 માર્ક્સ, ઓલમોસ્ટ તો બધા કહે 85, પરંતુ અમે 87 કીધેલું છે. 87 અથવા 85, ભાઈ 85 રાખો જેથી કરી તમામને એમ થાય કે નહીં ભાઈ 85 એટલે સિલેક્શન થઈ જાય. 85-93 છે તમામ માટેનું. અને જો મહિલા હોય તો મહિલાઓને 90 માર્ક્સ છે. 90 માર્ક્સ સુધી મિત્રો ઊંચું જાય તો 93 સુધી અને ઊંચું મહિલાઓમાં જાય તો 90 સુધી. ઓકે, એના પછી આગળનું એસટી કેટેગરીમાં, તો એસટી કેટેગરીમાં છે એ 80થી લઈ અને 85 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકું, અને મહિલાઓને પણ 80થી 85 મિત્રો આ પ્રમાણે ફાઇનલ કટ ઓફ છે. જો મિત્રો તમને કટ ઓફ પસંદ આવ્યો, તમામ માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા